આ જમજીર ધોધ પાણીનો પડે છે. જામબાળા ગામ ગરિમા છે. સરસ મજાનો કુદરતનો નજારો જોવાનો નિહાળવાની મજા આવે. જેવી રીતે મસૂરીમાં ધોધ પડે છે એવી જ રીતે અહીંયા ધોધ પડી રહ્યો છે. અને પર્યટકો આ ધોધ નિહાળવા અહીંયા પધાર્યા છે. જ્યાં જામવાળા ગામ છે, જામવાળાની બાજુમાં મગધ ઋષિનો આશ્રમ છે અને એ જ આશ્રમની નજીકમાં આ ધોધ છે. નિહાળવાની ખૂબ મજા આવે છે અને પર્યટકો પણ અહીંયા આ ધોધ જોવા આવે છે, નિહાળવા આવે છે અવારનવાર. અહીંયા અનેક સંખ્યામાં માણસો આવે છે. આપ નિહાળી રહ્યા છો તો પર્યટકો પણ અહીંયા ઊભા છે. અને હજી તો અત્યારે સવારનો પહોર છે એટલે બહુ પર્યટક નથી, પણ અહીંયા સેલ્ફી લેવા માટે, વિડીયા ઉતારવા માટે અનેક માણસો અહીંયા પધારે છે. અને સરસ મજાનો કુદરતનો નજારો છે ભાઈ. કુદરત તારી કેવી કળા છે, જોતો ખરો. આમ આ નિહાળવાનો એવો આનંદ આવે, પ્રકૃતિના સૌંદર્યની આમ આનંદ લેવાની એવી મજા આવે છે અહીંયા. ઓહો, ભૂખ્યા તરસ્યા બેઠા ન રહી આવું વાતાવરણ છે સરસ મજાનું. ચારે બાજુ ગાંડી ઘર લીલી વનરાય છે. ધરતી માતાએ જાણે જેમ કંઈ લીલી સુંદડી ન ઓઢી હોય આવું વાતાવરણ છે. હો ભાઈ, સરસ મજાનું. અને અમને તો ખૂબ જ આનંદ આવે છે આ નિહાળવાની. એટલી બધી મજા આવે છે કે અહીંયા બેઠા જ રહીએ. સુંદર મજાનું વાતાવરણ છે. ભગવાનની કળા, કુદરતની આ કળા જોવાની મજા આવે એવું આવું વાતાવરણ છે અહીંયા, જેને કહેવાય જમજીર ધોધ.